નમસ્કાર મિત્રો, પહેલી નજરે જોતા તો તમને આ એક ઝાડનું થળિયું લાગતું હશે। જી હા, તમે તદ્દનપણે સાચા છો। આ એક ઝાડનું થળિયું જ છે, પરંતુ આ એક ઝાડનું થળિયું નહીં, ઝાડના થળિયા સાથે અનેક પક્ષીઓના પરિવાર અને રહેવા માટેનું એક આશરો છે। જી હા, આજના વધતા જતા માનવ વસાહતોની સાથે સાથે અનેક પક્ષીઓના રહેઠાણ ખોરવાઈ રહ્યા છે। ત્યારે આ પગલે ડૉક્ટર યાસીર સર દ્વારા એક અનોખી પહેલ ચાલુ કરવામાં આવી છે, જેને લઈને ડૉક્ટર યાસીર સર દ્વારા આસપાસના વિસ્તારોમાંથી વરસાદ વાવાઝોડાને કારણે પડી ભાગેલા વૃક્ષના ટુકડાને લઈને તેની અંદર હોલ પાડીને અનેક પક્ષીઓ માટે રહેઠાણ બનાવવામાં આવે છે। ત્યારે સમગ્ર ઘટનાની આપણે વિસ્તારમાં વાત કરીએ તો ડૉક્ટર યાસીર સરે એક પહેલ ચાલુ કરી છે, જેમાં તેઓએ આસપાસના વિસ્તારોમાંથી પડી ભાગેલા વૃક્ષના ટુકડાને લઈને તેઓએ પક્ષીઓ માટે ઘર બનાવવાનો નિર્ણય લીધેલો છે। જી હા, આજના યુગમાં અનેક લોકો વૃક્ષ ઝાડને કાપતા હોય છે, ત્યારે બીજી તરફ આપણને પક્ષીઓના રહેઠાણ બચતા જોવા મળી રહ્યા। ત્યારે આ સંદર્ભે ડૉક્ટર યાસીર સરે અમદાવાદમાં આવેલા પાલડી વિસ્તારમાં પોતાના રહેઠાણ ઉપર અનેક વૃક્ષોના વાવેતરો કરીને ઉછેર કરી રહ્યા છે। તેમાં તેઓ અનેક પક્ષીઓ માટે આંબો છે કે જાંબુ, લીમડો જેવા અનેક વૃક્ષોનો ઉછેર કર્યો છે। તે વૃક્ષો ઉપર તેઓ આવા ઝાડના ટુકડાને લઈને ત્યારે તેઓ દ્વારા આવા ઝાડના ટુકડાને લઈને તેની ઉપર આર્ટ કરીને પક્ષીઓ માટે રહેઠાણ બનાવવામાં આવે છે। તેઓના જણાવ્યા મુજબ હોર્નબિલ, કાબર, ઘુવડ જેવા અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે। वेस्ट में से बेस्ट बनाना चाहिए पक्षियों के लिए, और झाड़ सब काटते हैं तो पक्षी बिचारे जाएंगे क्या? Yeah. એમને એમની કાટ ખાઈ બધું ખાલી કાઢવાની દે કાઢો ને પેલી દાદાવાળી कार्तिक व्यास के उठाने की बात, परशुराम को उठाने की बात बोल रहा जो मेरे बंदे को दे दूंगा तुझे उठवा दूंगा। कौन बोल श्री विष्णु भगवान के अवतार परशुराम को उठाने की बात हो रही है यार, नहीं? पता नहीं था। ऑपरेशन सक्सेसफुल,